અન્ય એક મહત્વના સમાચારો પર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે વાત કરીએ। અમરેલીના સુરાગપુર ગામમાં બાળકી બોરવેલમાં પડી જવાની ઘટના બની છે। ત્યારે ફરી એકવાર એ જ ઘટના બની છે જે અવારનવાર બનતી હોય છે, પરંતુ ધ્યાન આ ઉપર કોઈ આપતું નથી। ખેત મજૂરી કરતા પરિવારની બાળકી બોરવેલમાં પડી જવાની ઘટના બની છે। અમરેલીના સુરાગપુર ગામની આ ઘટના છે, જ્યાં બોરવેલમાં નાની બાળકી પડી ગઈ છે। ખેત મજૂરી કરતા પરિવારની બાળકી બોરવેલમાં પડી જવાની ઘટના બની છે। આ પહેલા પણ બોરવેલમાં પડી જવાના અનેક કિસ્સા બન્યા છે અને અનેક માસૂમ બાળકોના જીવ પણ ગયા છે। તો અમરેલીના સુરાગપુર ગામમાં બાળકી બોરવેલમાં પડી ગઈ છે। ખેત મજૂરી કરતા પરિવારની બાળકી બોરવેલમાં પડી જવાની ઘટના બની છે। આ પહેલા પણ આવા અનેક કિસ્સા બનતા રહ્યા છે અને અનેક માસૂમ બાળકોના જીવ ગયા છે। ત્યારે અમરેલીમાં સુરાગપુર ગામમાં આ પ્રકારની ઘટના બની છે, જ્યાં ખેત મજૂરી કરતા પરિવારની બાળકી બોરવેલમાં પડી જવાના કારણે માતા પિતા ચિંતિત બન્યા છે। ગામના લોકો પણ ત્યાં ઉપસ્થિત છે। ફાયર વિભાગને પણ ત્યાં બોલાવી લેવામાં આવ્યા છે અને બાળકીને બોરવેલમાંથી કઈ રીતે બહાર કાઢી શકાય તેને લઈને અત્યારે તે કામગીરીની ચર્ચા ચાલી રહી છે। ફાયરના અધિકારીઓ, ગામના લોકોને, બાળકીના માતા પિતા પણ ત્યાં ઉપસ્થિત છે અને સતત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી તેમની બાળકી સુરક્ષિત બહાર આવે। ફાયરના અધિકારીઓ પણ એ કામગીરીમાં જોતરાઈ ગયા છે, જે બોરવેલમાં બાળકી પડી ગઈ છે। આ બાળકીને બોરવેલમાંથી કેવી રીતે બહાર કાઢવી તેને લઈને અત્યારે કામગીરી કરી રહ્યા છે। 108 એમ્બ્યુલન્સ પણ ત્યાં ઉપસ્થિત છે, જેના કારણે જો બાળકી જલ્દી નીકળી જાય તો તેને તુરંત જ પ્રાથમિક સારવાર આપી શકાય, કારણ કે બોરવેલમાં પડી જવાના કારણે એવો કોઈ સમય નક્કી હોતો નથી કે ક્યારે એ બાળકી બહાર નીકાળી શકશે કે નહીં, કારણ કે અનેક લોકોના આમાં જીવ પણ ગયા છે। ત્યારે તમામ લોકોએ પ્રાર્થના કરી રહ્યા છે કે બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે। 108ની ટીમ પણ ઘટનાસ્થળ ઉપર ઉપસ્થિત છે અને બોરવેલમાંથી બાળકીને બહાર કાઢવાની કામગીરી ફાયરના જવાનો દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ સ્થાન પર ખેત મજૂરી કરી રહ્યા હતા પરિવાર અને આ પરિવારની દીકરી બોરવેલમાં પડી ગઈ છે, જેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમરેલીના સુરાગપુર ગામની આ ઘટના છે, જ્યાં બોરવેલમાં પડી જવાના કારણે તેને બહાર નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।